વાત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। ગુજરાતમાં ધીરે ધીરે થઈ રહી છે મેઘરાજાની જમાવટ। સોમવારે રાજ્યના 20થી વધુ તાલુકામાં વરસ્યો વરસાદ। ગુજરાતના 15થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી। આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની હડતાલ। વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા બન્યા મજબૂર। વાહન ચેકિંગ માટે વધુ સમય આપવા એસોસિએશનની માંગ। પાવાગઢમાં જૈન સમાજની મૂર્તિ તોડવા મુદ્દે કાર્યવાહી। જૈન સમાજની ફરિયાદને ધ્યાનમાં લઈને દાખલ કરાઈ એફઆઈઆર। અજાણ્યા શખ્સો સામે પાવાગઢ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। રાજકોટમાં ભાયાવદરના લંપટ સ્વામીઓ સામે તપાસ શરૂ। ગોંડલના પીઆઈ રેખાબેન રાઠોડને સોંપાઈ તપાસ। 2 સ્વામી સહિત 3 લોકો સામે નોંધાઈ છે દુષ્કર્મ સહિતની ફરિયાદ। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છોડશે વાયનાડ બેઠક। રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી। વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધી લડશે પેટા ચૂંટણી। વિગતવાર સમાચારોની વાત કરીએ તો અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની હડતાળ છે। સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ વાન અને રિક્ષા બંધ કરવાનો નિર્ણય કર્યો છે। અમદાવાદમાં મળેલી સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। સરકારની કામગીરીથી સ્કૂલ વર્ધી એસોસિએશન નારાજ છે। વાહન ચેકિંગમાં વધુ સમય આપવા માટે એસોસિએશન માંગણી કરી રહ્યું છે। અમદાવાદના 15,000 સ્કૂલ વાન રિક્ષા ચાલકો આજે હડતાળ પર ઉતરી આવ્યા છે। શહેરના 4.27 લાખ બાળકોને આ હડતાળની અસર થશે। આરટીઓ તમામ સ્કૂલ વર્ધી વાહનને પરમિટ આપે તેવી માંગ કરવામાં આવી રહી છે। સરકાર વધુ સમય ન ફાળવે ત્યાં સુધી કામગીરીથી તેઓ અડગા રહેશે। તો આજથી સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડતાળ કરવામાં આવી છે, જેને લઈને સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ વાન અને રિક્ષા બંધ કરવાનો નિર્ણય કર્યો છે। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, આજે રિક્ષા ચાલકોની હડતાળ છે, જેની અસર સ્કૂલના બાળકો પર જોવા મળશે અને હવે વાલીઓ બાળકોને શાળાએ મોકલવા માટે મજબૂર બન્યા છે। શું વધુ જાણકારી? જી, આરટીઓ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી જે સ્કૂલ વર્ધી છે તેમને પરમિટ નથી આપવામાં આવી રહી, પરંતુ રાજકોટ કાંડ બાદ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પરંતુ રોજના 10 થી 15 લોકોને અથવા તો વધુમાં વધુ 30 લોકોને જ પરમિટ આપવામાં આવી રહી છે। તેના જ કારણે વાલીઓ જે છે તે પરેશાન થયા છે, કારણ કે જે પણ મુદ્દો બન્યો છે તેના કારણે હવે સ્કૂલ વર્ધી એસોસિએશન છે તેમણે આજથી હડતાલનું આયોજન કર્યું છે। તેમનું કહેવું છે કે સરકાર દ્વારા સમય આપવામાં આવે, કારણ કે 1500થી પણ વધારે જે છે તે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાન જે છે તે અમદાવાદમાં છે। 15,000 સોરી માફ કરશો ને 80,000 રાજ્યભરમાં છે। ત્યારે હવે જો પરમિટ આપવી હોય તો વધુમાં વધુ 3 મહિનાથી પણ સમય લાગી શકે છે, અને તેના જ કારણે હવે હડતાલ જે છે તે પાડવામાં આવી છે। વાલીઓ પરેશાન થયા છે, તેમની સાથે જ વાત કરશું। મિત્ર, શું કહેશો, આજે તમે તમારા બાળકને સ્કૂલમાં મૂકવા માટે આવ્યા છો, શું તકલીફ પડી રહી? જે ડેલીનું રૂટીન મોર્નિંગમાં હોય છે, વર્કઆઉટને બધું છોડીને આવવું પડ્યું છે, અને બેઝિકલી એક દિવસ માટેની વાત હોય તો સમજમાં પણ આવે છે, અને પાછળથી ખબર પડે છે 12:30 વાગે લેવા પણ આવવાનું છે, અને આ જ વસ્તુ કેટલા દિવસ ચાલશે એનો કોઈ આઈડિયા નથી। એ વાત સાચી છે કે ડ્રાઈવર એસોસિએશનને પણ તકલીફ પડી રહી છે, અને સરકાર પોતાની જગ્યાએ સાચી પણ છે કે કંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોવા જોઈએ, પણ એનો ક્યાં સુધી કેટલા સમયમાં નિકાલ લાવો એના બાબતમાં બંને ભેગા થઈને કોઈ ચુકાદો લાવવો જોઈએ। એક અધિકારી નિયુક્ત કરીને જલ્દીથી આનો નિવડો લાવો। આ વધારે લાંબુ ચલાવવાનો કોઈ જ મતલબ નથી। અન્ય બેન છે, તેમની સાથે પણ વાત કરું। બેન, શું કહેશો, શું તકલીફ પડી રહી છે? જો અત્યારે તો મારા બાબાને 1.5 વર્ષના બાબાને ઘરે મૂકીને આવી છું, એટલે ટિફિન બી કરવાનું, બધું કરવાનું, એટલે થોડીક તકલીફ તો પડે સવારમાં ઉઠીને। અને એક તો આ ફાયર સેફટીનો અભાવ વેનમાં, અને એક તો 20 છોકરાઓ અંદર એટલા ભરે છે ને અંદર, તો આપણે છોકરાઓને બેઠા તો મૂંઝવણ થાય આમ। એટલે મારું તો એટલું જ માને કે અંદર 15 થી ઓછા છોકરા ભરે ને એ જ મારે છે।
આજે હડતાલ પાડી છે ને તમને શું તકલીફ થાય, ક્યારે સુધી આ નિવેડો આવવો જોઈએ? નિવેડો તો 1-2 દિવસમાં આવી જ જવું જોઈએ, ન તો 3-3 મહિના આવી રીતના હડતાલ પડે તો અમારે જેવાને શું થવું? એમ એક તો પૈસા ભરતા છતાં વેન વાળા એક તો 200-300 રૂપિયા વધારી દીધા આ વખતે, એટલે એ થોડીક તકલીફ પડે છે. તો 200 રૂપિયા તો ઓલરેડી વધારે કરી દેવામાં આવ્યા છે અને પરમિટના કારણે હવે લોકો પરેશાન થઈ રહ્યા છે. શું કહેશો? એક તરફ સરકાર દોઢ વર્ષથી પરમિટ આપતી નથી, હવે રાજકોટ કાંડ થયું ત્યારબાદ પરમિટ આપવાની શરૂ કરી છે અને આજથી જે પ્રકારની ડ્રાઈવ હતી અને તેના કારણે આ પ્રકારની હડતાલ કેટલી યોગ્ય? હડતાલ યોગ્ય એકચ્યુઅલી એવું છે કે સરકાર જાગે અને તરત જ ઇમ્પ્લિમેન્ટ લાવી દે શક્ય નથી. વેકેશન હતું એમાં બી એ લોકો ટાઈમ આપી શકતા હતા. તાત્કાલિક જાગો અને તમે કરો એ વાત વ્યાજબી નથી. એમ સ્કૂલ વાનવાળા અત્યારે સ્કૂલો ચાલુ કરીને છોકરાઓને સ્કૂલે લઈ જવાનું ને મૂકવાનું કામ કરે કે લાયસન્સ માટે કામ કરે? એવી કોઈ આપણી સિસ્ટમ એવી નથી કે આજે એપ્લાય કર્યું ને કાલે એમને લાયસન્સ મળી જાય. એટલે આ વસ્તુ પહેલેથી છે અને રૂટીન એમને ડ્રાઈવ આવી રીતે રાખે તો બધાને સવલત રહે. કારણ કે અત્યારે સ્ટ્રાઇક હોય ને છોકરાઓને મૂકવા આવવા જવાનું લેવા જવાનું બધાને તકલીફ પડે છે. ક્યાંથી નિવેડો આવવો જોઈએ? કારણ કે એમને અચોક્કસની મુદતની હડતાલ કીધી છે, તો બીજી તરફ આજથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે. રિક્ષા એસોસિએશન કેવું છે કે ઓછામાં ઓછા 3 મહિના તો તમે સમય આપવો પડે. એમને સમય ખરેખર સમય આપવો જોઈએ. કારણ કે તાત્કાલિક આજે આપણી એવી સિસ્ટમ ફાસ્ટ નથી કે આજે એપ્લાય કરો ને 2 દિવસમાં એમ લોકોને લાયસન્સ મળી જશે. અત્યાર સુધી શું કરતા હતા? અત્યારે એમને ટાઈમ આપીને પેરેલલ આ સ્કૂલની સર્વિસ જે હોય ચાલુ રાખવી જોઈએ, જેથી કરીને વાલીઓ અને બાળકોને બી કોઈ તકલીફ ન પડે. વાલીઓ અને બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ, કારણ કે બાળકોને તેઓએ મૂકવા પણ આવવા પડશે, લેવા પણ આવવું પડશે. એટલે એક તરફ નોકરીનો પણ સમય હોય છે, બીજી તરફ પોતાના બાળકોને જે છે સ્કૂલમાં પણ મોકલવા પડતા હોય છે. એટલે વાલી ક્યાં એડજસ્ટ કરે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. સરકાર જે છે ટાઈમ આપે જરૂરી છે, કારણ કે સ્કૂલ એસોસિએશનનું કહેવું છે કે છેલ્લા 1.5 વર્ષથી રજૂઆત કરવામાં આવતી હતી કે તેમને પરમિટ આપવામાં આવે, પરંતુ તેઓને પરમિટ આપવામાં આવતી નહોતી. પરંતુ રાજકોટ કાંડ થયા બાદ પરમિટ આપવાની શરૂ કરાઈ છે. તેમાં પણ અમદાવાદમાં રોજના મહત્તમ 30 લોકોને જ પરમિટ જે છે તે ઇસ્યુ થાય છે. એટલે 15,000 વાહનો જે જો પરમિટ અમદાવાદમાં આપવી હોય તો કેટલો સમય જોઈએ તે પણ સરકારે સમજવું જ પડશે. જી આશુતોષ, જે રીતે વિરોધ ઉગ્ર બની રહ્યો છે અને હડતાળ પર ઉતરી આવ્યા છે અને આ જે વિરોધ છે અને જે હડતાળ છે તે આગળ પણ જે વધી શકે છે, કારણ કે જે રીતે જો તેમની માંગ નહીં સંતોષવામાં આવે તો હજુ પણ તેઓ હડતાળ પર અડગા રહેવાના છે. જી, આ સમગ્ર રાજ્યના જે સ્કૂલ વર્ધી એસોસિએશન છે તેમનું રવિવારના રોજ એક મીટિંગ મળી હતી. તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સ્કૂલ વાન હોય કે સ્કૂલ રિક્ષા હોય, તમામ લોકો જે છે તે આજથી કામથી અગડા રહેવાના છે. કારણ કે જે રીતે પોલીસ દ્વારા પરેશાન જે છે તે કરવામાં આવી રહ્યા છે. આરટીઓએ કહ્યું હતું કે 18 તારીખ સુધીની મુદત જે છે તેઓને આપવામાં આવી છે અને આજથી જે છે તે ચેકિંગ જે છે તે કરવામાં આવશે. સ્કૂલની બહાર હોય અથવા તો રસ્તા ઉપર હોય અને જો તેમની પાસે પરમિટ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક તેઓને દંડ ફટકારવામાં આવશે. એટલે સ્કૂલ વર્ધી એસોસિએશનમાં અમુક પાસેથી 10-10, 15-15 હજાર રૂપિયા દંડ જે છે તે રાજકોટ અને સુરતમાં લેવામાં આવ્યો હતો. જ્યારે સ્કૂલ બાળકોને પર આ લોકો નપતા હોય, દિવાળીનું ઉનાળાનું વેકેશન હતું ત્યારે પણ રોજગારી ન હતી, ત્યારે 15,000 રૂપિયા ક્યાંથી લાવે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. અને જો પરમિટ જોઈતી હોય તો 50,000 રૂપિયા જેટલો ખર્ચ જે છે તેઓને થતો હોય છે. ખાસ કરીને ઇન્સ્યોરન્સ છે, વીમો છે, પરમિટ છે, ફાયર છે, આનું એનઓસી છે, તમામ ચીજ વસ્તુઓ જે છે તે સ્કૂલ વર્ધી એસોસિએશનને લેવાની હોય છે. એટલે એક વાનની અંદર 50,000 જેટલો ખર્ચો આવતો હોય છે. ત્યારે વાનવાળા પણ સમય માંગી રહ્યા છે કે અમને પણ સમય આપવામાં આવે, કારણ કે અગાઉ સરકારમાં રજૂઆત કરી હતી કે તેઓને પરમિટ આપવામાં આવે, પરંતુ 1.5 વર્ષથી તેની કામગીરી જે છે તે કરવામાં આવતી ન હતી. પરંતુ રજૂઆત કર્યા બાદ હવે પરમિટ આપવાની શરૂ કરાઈ છે, ત્યારે યોગ્ય સમય મળી રહે તે પણ જરૂરી છે. જી આશુતોષ, માહિતી બદલ આપનો આભાર. હવે વાત કરીએ જૂનમાં જમાવટની. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ વરસાદ સાથે થંડરસ્ટોર્મની શક્યતા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ચોમાસું નબળું પડતા આગળ વધવાની ગતિ ધીમી પડી છે. 20 જૂનથી ફરી ચોમાસું ઝડપથી આગળ વધશે.
અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી. ડાંગ, તાપી, દાદરાનગર હવેલી, આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડી શકે છે. ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેની જો વાત કરીએ તો અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સુરત, ડાંગ અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ અને ક્યાંક મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो डे 1 की बात करेंगे तो डे 1 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है. अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और डे 2 की बात करेंगे जहां पर गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली. और जो डिस्ट्रिक्ट है जहां पे डे 3, डे 4 और डे 5 के लिए फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. वो डिस्ट्रिक्ट है अरावली, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है डे 3, डे 4 और डे 5 के लिए. और अभी तक जो मानसून है गुजरात के नवसारी तक जो एंटर किया हुआ था वो वहाँ तक बना हुआ है. और जो अभी रेनफॉल जैसे आज के लिए दिया गया है वो एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी और एडजॉइनिंग कच्छ एरिया में बना हुआ है जिसके कारण आसपास के एरिया में जो डिस्ट्रिक्ट बताए गए थे वहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया गया है. वीक मानसून एंटर किया था और जो सपोर्टिंग सिस्टम थे वो उतने डेवलप नहीं हुए थे, इसलिए मतलब मानसून की जो नॉर्दर्न लिमिट है वो नवसारी तक ही अभी सीमित है. नॉर्मल डेट है वो 20 जून के आसपास है. बड़ोदरा और सूरत इन जगहों पे नॉर्मल डेट है. तो अभी ऐसा मतलब पूर्वानुमान है जो इसके आसपास ही यहाँ पे मतलब जो साउथ वेस्ट मानसून की एंट्री होगी. રાજ્યમાં ચોમાસું હવે જામ્યું છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની શાનદાર સવારી આવી ગઈ છે. તેવામાં અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ જમાવટ કરી છે. અમરેલીના લાઠી પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને લાઠી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. સતત વરસાદના પગલે શેરીઓમાં પણ પાણી વહેતા થયા છે. આ ઉપરાંત લીલિયા પંથકમાં પણ ધોધમાર વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થયા છે અને નદી જેવા દ્રશ્યો પણ સર્જાયા છે. રસ્તા પાણીમાં ગરકાવ થવા ઉપરાંત લીલિયાના પુંજાવદર સરોવરમાં પણ પાણીની આવક વધતા ખેડૂતો ખુશ થયા છે. સાવરકુંડલા અને બાબરા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. સાવરકુંડલાના બોરાળા, જીરા જૂના, સાવર અને ખડકાળા ગામમાં પણ વરસાદ નોંધાયો છે. બાબરા શહેર અને પંથકમાં પણ સારા વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા. ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ભાવનગરના પાલીતાણા અને ગારિયાધારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પાલીતાણાના ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર અને સેજડિયા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. ત્યારે સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા શહેરીજનો તેમજ ગ્રામ્ય પંથકમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ગારિયાધારના 5 ટોબરા, માનવિલાસ અને મોટી વાવડી ગામમાં વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સુખપર, સુરનગર, ચોમલ, માનગઢ, વેળાવદર, વિરડી, લુવારા ગામમાં પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, ડાંગ જિલ્લામાં પણ વરસાદના પગલે વાતાવરણ ખુશનુમા બન્યું છે. આહવા અને વધાઈ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યા બાદ ડાંગ જિલ્લામાં આહલાદક વાતાવરણ પણ સર્જાયું. નર્મદા જિલ્લાના રાજપીપળામાં પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે, જેના પગલે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો હરસુરપુર, દેવળિયા, શેખ પીપરિયામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. વરસાદી પાણીથી સ્થાનિક ચેકડેમ પણ છલકાયા છે. અમરેલીના બાબરા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભીલા, ભીલડી સહિતના જે ગામો છે ત્યાં મેઘાવી માહોલ જામ્યો છે. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભીલા ગામમાં થેબી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. તો અહીં ઘોડાપૂર આવ્યું છે. ભીલા ગામમાં થેબી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદના કારણે આ દ્રશ્યો સર્જાયા છે. બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા તો નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. તો ધરતીપુત્રોમાં પણ હાલ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, ત્યારે અમરેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લામાં વરસાદી વાતાવરણ. ધરમપુર અને કપરાડા પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. વલસાડના ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર બોર્ડર પરના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. લોકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે. વલસાડના ઉમરગામના સ્ટેશન વિસ્તારમાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે. તો વરસાદ થતાં માટી રસ્તા પર આવતા વાહન ચાલકો પટકાયા. સીસીટીવીમાં કેટલાય લોકો નીચે પટકાયાના દ્રશ્યો પણ કેદ થયા. જો વરસાદ વચ્ચે તમે ધ્યાન રાખજો, નહીં તો આવું થઈ શકે છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્વાંટ પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકોને આકરી ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. રાજ્યના મોટા ભાગમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. તેજ ગતિના પવન સાથે ભારે વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું. કેટલાક ભાગોમાં પવનની ગતિ 30 કિલોમીટરની રહેવાની છે. 20 જૂનથી ગુજરાતમાં સારો વરસાદ પડવાની પણ શક્યતા છે. 20 થી 28 જૂન સુધી આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. રાજ્યમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે અને ફરીવાર સક્રિય થઈને નિષ્ક્રિય થયું હતું, પરંતુ ગતરોજથી કેટલા ભાગોમાં વરસાદ જે છે તે ફરીવાર વરસી રહ્યો છે. સમગ્ર ચોમાસું કેવું રહેશે તેની વિશે આપણે જાણકારી મેળવીશું અંબાલાભાઈ પટેલ પાસેથી. દાદા, શું કહેશો? હવે ખેડૂત ભાઈઓ ઘણા ચિંતામાં હતા. ચોમાસું જે છે એની ગતિ 10મી તારીખથી જૂનની બંધ પડી ગઈ હતી, પરંતુ હવે ચોમાસું આજથી સક્રિય થશે અને આજ રાતથી જ લગભગ ભાવનગરના કેટલાક ભાગો, ખંભાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, ઉપરાંત કપડવંજના ભાગો, મહેમદાવાદના ભાગો, ખેડાના ભાગો, આ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ભાગોમાં વિન્ડ ગસ્ટ જબરજસ્ત હશે, તેજ પવનની ગતિ હશે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વડોદરાના ભાગો, આણંદના ભાગો, નડિયાદના ભાગો અને લગભગ ઉત્તરસંડા, નરસંડા,
ઘણા નડિયાદના ભાગોમાં પણ ખેડા જિલ્લાના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, આણંદના ભાગોમાં ગાજવીજ સાથે આજ રાતે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં. અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વિરંગામના ભાગો ઉપરાંત પાલનપુરના ભાગો તેમજ ધોળકાના ભાગો, કેટલાક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, હળવદના ભાગો, સુરનગરના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, મોડાસાના ભાગો, આ બધા જ ભાગોમાં કોઈ ને કોઈ ભાગમાં આ રાતથી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 18મીએ તટ ભાગોમાં, આ ભાગોમાં ગાજવીજનું પ્રમાણ વધી શકે છે અને તારીખ 24 સુધીમાં તો આ લગભગ દરરોજ બપોરના સમય પછી કે રાત્રિના સમયમાં ભારે ગાજવીજ અને વીજ પ્રપાતો થશે. એટલે ચોમાસું હવે સક્રિય થયું છે, પણ વીજળીના કડાકા ધડાકા વધારે થવાની શક્યતા રહેશે. તારીખ 17થી 22માં તેજ ગતિના પવનો અને લગભગ જ્યારે વિન્ડ ગસ્ટ આંચકાના પવનો એ જબરજસ્ત રહ્યા છે. કોઈ ભાગમાં 30 કિલોમીટરની ઝડપે પર અવર, કેટલાક ભાગમાં 40 કિલોમીટરની પર અવર અને કોઈ ભાગમાં તો 50 કિલોમીટરની પર અવરની ગતિ રહેશે. એટલે રસ્તામાં પડેલી જે હલકી વસ્તુ ઉડવા લાગશે, ઝાડના ડાળાઓ બેન્ડ થવા લાગશે, કાચા મકાનના સાપડા ઉડી જાય એવો હશે. પણ મને પવનની સાથે ગાજવીજ પણ રહેશે અને રાત્રે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે 20મી તારીખમાં અત્યારે હાલ જબરદસ્ત ગરમી પડી રહી છે ઉત્તર ભારતમાં. એ ગરમીમાં જે યલો એલર્ટ, ઓરેન્જ આપ્યા છે વોર્નિંગ હવામાન ખાતાએ, એ વોર્નિંગ લગભગ સમાપ્ત થઈ જવાની શક્યતા છે. પછી કોઈ ભાગમાં રહી શકે અને લગભગ બધા ભાગમાં હવામાનમાં મોઇસ્ચર આવવાની શક્યતા છે અને ઠંડક આવવાની શક્યતા રહેશે. અને 20 તારીખથી પછીની 28 તારીખમાં તો આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. મૃગશીર નક્ષત્રમાં હાલ ગરમી પડી રહી છે એ ઈષ્ટ છે, કારણ કે રોગ જીવાતનું નક્ષત્ર છે. તો આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાનો છે વાવણી લાયક, એટલે આ કૃષિ ભાઈઓ માટે સારું રહેશે. આ વરસાદનું પાણી સારું રહેશે અને વરસાદ પણ ઘણો ભારે થશે. કોઈ ભાગમાં મધ્યમ, કોઈ ભાગમાં ભારે, તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એ ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસું આવી રહ્યું છે અને જુલાઈના લગભગ 5મી જુલાઈથી 8મી જુલાઈ વચ્ચે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને 20મી જુલાઈ પછી દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. તો છેલ્લું ઓગસ્ટ સુધીમાં આ વરસાદની સક્રિયતાના કારણે નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા નદી બે કાંઠે જવાની શક્યતા છે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે અને તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે. અત્યારે હાલ અલ નીનોની કન્ડિશન આપણે જોવા જઈએ તો એનસો લગભગ પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે, નહીં અલ નીનો નહીં લા નીનો. જ્યારે લા નીનોની અસર થશે ત્યારે તેજ પવનો ફૂંકાશે. તારીખ 17થી 20માં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્યતા છે, બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. તારીખ 20 પછી અરબ સાગરમાં ક્વચિત વ્યાલબાર લો પ્રેશર બની શકે અને બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે. એટલે તારીખ 20થી 28માં વિશાખાપટ્ટનમ એક જે બે શાખાઓ છે, એક મુંબઈ તરફની અરબી શાખાની ચોમાસું વહન, બીજું બંગાળની શાખા. બંગાળની શાખા બે ભાગમાં વહેંચાઈ જવાની શક્યતા છે. એક ભાગમાં જે પવન છે પૂર્વ ભારત તરફ જવાની શક્યતા રહેશે, જેમ અરુણાચલ પ્રદેશ, આસામ વગેરે ભાગમાં જવાની શક્યતા રહેશે. બીજો જે પ્રવાહ છે વિશાખાપટ્ટનમમાં થઈને લગભગ ઓરિસ્સાના માર્ગમાં થઈને મધ્ય પ્રદેશ સુધી આવીને મધ્ય ગુજરાતના ભાગમાં જવાની શક્યતા રહેશે. અને મુંબઈ તરફનો પ્રવાહ જે છે, જે અરબી સમુદ્રનો, એ પ્રવાહ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મુંબઈના વચ્ચેના ભાગોમાં કર્વ લઈને આ બંગાળ ઉપસાગર શાખાને મર્જ થઈ જશે. એટલે આ લગભગ મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વરસાદ સારો વરસાદ કરાવશે.
બલકે કેટલાક ભાગમાં ભારે વરસાદ કરાવે છે. કોઈ ભાગમાં 3 ઇંચનો, કોઈ ભાગમાં 4 ઇંચનો વરસાદ. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ કરાવશે. તટસ્થમાંથી જ્યારે લા નીનોની કન્ડિશન થશે ત્યારે જ વેપાર વાયુ જોર વધશે અને ત્યારે જ શ્રીલંકામાં થઈને, પૂર્વ આફ્રિકામાં થઈને કે બંગાળ ઉપસાગરમાં થઈને જે આવતું કે ચીનના ભાગમાં થતા દબાણો એ પછી ત્યારે સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પણ લા નીનો ક્યારે થશે એ તો હવામાન ખાસ મીટરોલોજીના વૈજ્ઞાનિકો જ આપણને સમજાવી શકશે. જી તો આ હતા અંબાલાલભાઈ પટેલ જે જણાવી રહ્યા છે કે આ વખતે વરસાદ જે છે સારો થશે અને અધરા જે નક્ષત્ર છે તેમાં વરસાદ જે છે સારો થશે. આગામી 20 તારીખથી 28 તારીખ સુધી સમગ્ર રાજ્યમાં જે છે તે વરસાદ થશે અને ક્યાંક ખેડૂતો માટે આ વાવણી લાયક વરસાદ રહેશે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર. હવે નજર કરીશું ફિટનેસ મંત્ર પર. નમસ્કાર, તિરુપતિ પ્રેઝેન્ટ્સ ફિટનેસ મંત્રમાં આજે વાત કરીએ સિંધાલો મીઠુંની. આ મીઠાથી તમારું ફૂડ તો ટેસ્ટી બનશે જ, પણ સાથે તમને પણ ઘણા ફાયદા થશે. સિંધાલું મીઠું કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે, જેથી હાર્ટ એટેકની શક્યતાઓ ઘટી જાય છે અને સાથે સાથે હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. સિંધાલું મીઠું ખાવાથી તમારા સ્ટ્રેસમાં પણ ઘટાડો થાય છે. મસલ્સ અને બોન્સને રિલેટેડ સમસ્યાઓ પણ સિંધાલું મીઠું ખાવાથી દૂર થઈ શકે છે. જો તમને પથરી હોય તો સિંધાલું મીઠુંને લીંબુ અને પાણીમાં મિક્સ કરીને પીવાથી થોડાક જ દિવસોમાં પથરી ઓગળવા લાગે છે. ડાયાબિટીસ અને અસ્થમાના દર્દીઓ માટે સિંધાલુંનું સેવન ખૂબ જ લાભકારી હોય છે. સમાચારોની સાથે હું છું સોનલ. વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગુજરાતમાં ધીરે ધીરે થઈ રહી છે મેઘરાજાની જમાવટ. સોમવારે રાજ્યના 20થી વધુ તાલુકામાં વરસ્યો વરસાદ. ગુજરાતના 15થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી. આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની હડતાલ. વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા બન્યા મજબૂર. વાહન ચેકિંગ માટે વધુ સમય આપવા એસોસિએશનની માંગ. પાવાગઢમાં જૈન સમાજની મૂર્તિ તોડવા મુદ્દે કાર્યવાહી. જૈન સમાજની ફરિયાદને ધ્યાનમાં લઈને દાખલ કરાઈ એફઆઈઆર. અજાણ્યા શખ્સો સામે પાવાગઢ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. રાજકોટમાં ભાયાવદરના લંપટ સ્વામીઓ સામે તપાસ શરૂ. ગોંડલના પીઆઈ રેખાબેન રાઠોડને સોંપાઈ તપાસ. તો 2 સ્વામી સહિત 3 લોકો સામે નોંધાઈ છે દુષ્કર્મ સહિતની ફરિયાદ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છોડશે વાયનાડ બેઠક. રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી. વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધી લડશે પેટા ચૂંટણી. વિગતવાર સમાચારોની વાત કરીએ તો પીએમ મોદી આજે ખેડૂતોને મોટી ભેટ આપશે. ખેડૂત સન્માન નિધિનો 17મો હપ્તો રિલીઝ કરવાના છે. 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે. દેશના 9.3 કરોડ ખેડૂતોને લાભ મળવાનું છે. વારાણસીથી પીએમ કિસાન હેઠળ આ હપ્તો રિલીઝ કરવામાં આવશે. નોંધનીય છે કે પીએમ મોદીએ શપથ લીધા બાદની ગણતરીની કલાકોમાં જ સૌથી પહેલા ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે જ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. પીએમ કિસાન નિધિ સન્માન યોજનાના 17મા હપ્તાને લગતી ફાઇલને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. તેથી સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ ને વધુ કામ કરવા માંગીએ છીએ. તેવામાં હવે આજે ખેડૂતોને પીએમ મોદી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે.
મહારાજ ફિલ્મ વિવાદ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી ફિલ્મ નિર્માતા વતી દલીલો રજૂ કરશે. કોર્ટે 18 તારીખ સુધી વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો. ફિલ્મ રિલીઝ કરવા સામે વચગાળાનો મનાઈ હુકમ હતો. વૈષ્ણવ સંપ્રદાય અંગેની વિવાદિત ટિપ્પણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહારાજ ફિલ્મમાં અભિનેતા તરીકે આમિર ખાનનો પુત્ર જુનૈદ છે. ઉપરાંત આ ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ પી મલ્હોત્રા છે, જેઓ તેમની ફિલ્મ વી આર ફેમિલી અને હિચકી માટે જાણીતા છે. હવે તેઓ મહારાજ ફિલ્મથી તેમના OTT દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી રહ્યા છે, જેમણે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની આ ડેબ્યુ ફિલ્મને ડિરેક્ટ કરી છે. જોકે વિવાદ બાદ હાલ તો ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મને રિલીઝ કરવા સામે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો. હવે આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ સાથે અમદાવાદમાં પણ મહારાજ ફિલ્મનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. હવેલી ખાતે વૈષ્ણવ સમાજ ફિલ્મનો વિરોધ કર્યો. વૈષ્ણવ સમાજના આગેવાનોએ ધરણા કર્યા હતા. મહારાજ ફિલ્મ પર રોક લગાવવાની વૈષ્ણવ સમાજે માંગ કરી છે. તો મહારાજ ફિલ્મનો વિરોધ અમદાવાદ ખાતે પણ જોવા મળી રહ્યો છે. વૈષ્ણવ સમાજ એકઠા મળીને ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. મહારાજ ફિલ્મનો વિરોધ અમદાવાદમાં પણ યથાવત જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં અભિનેતા તરીકે આમિર ખાનનો પુત્ર જુનૈદ છે. યશરાજ ફિલ્મ્સ અને આ મહારાજ મૂવી ના જે કોઈ પણ સાથે સંકળાયેલા લોકો છે તે લોકોએ સનાતન ધર્મને લાંછિત કરવા માટે, સનાતન ધર્મને ભગોવવા માટે અને સનાતન ધર્મનું અપમાન કરવા માટે આ બીભત્સ કૃત્ય કર્યું છે, કે જેમાં તે લોકોએ આપણી પરંપરા, ભગવાન શ્રી કૃષ્ણ અને આપણા ધર્માચાર્યો વિષયક મન ફાવે તેવું લાંછિત કરનારું કૃત્ય બતાડવામાં આવ્યું છે. આ વસ્તુ સનાતન ધર્મ કદાપી સહન કરશે નહીં. આ એક ધર્મોમાં રહેલા અધર્મી લોકો અને વિધર્મીઓ આ બે ભેગા થઈને જે એક આ ષડયંત્ર ઊભો કરેલું છે. આપ જાણો છો કે આ પિક્ચરમાં આમિર ખાનના જે સન છે જુનૈદ કરીને એને આમાં લોન્ચ કરવાની વાત છે. એટલે એક નેગેટિવ પબ્લિસિટીનો મોટો ઇસ્યુ ઊભો કર્યો છે. આપણા ધર્મની હાનિ કરીને એમને પિક્ચર ચલાવવા છે, ક્યારેય સાંખી લેવાય નહીં. સનાતન ધર્મ ક્યારેય કોઈના વિશે અપશબ્દ બોલતો નથી, પરંતુ સનાતન ધર્મ ઉપર જો કોઈ લાંછન અથવા તો કોઈ એની ઉપર કંઈ કટાક્ષ કે કંઈ કરવા માગે તો એ સહન પણ કરવામાં અમે માનતા નથી. એવી જ રીતે બંધારણીય કલમની અંદર એવું પણ છે કે કોઈ પણ જાતિ, ધર્મ કે એ બાબતે કોઈને હાનિ પહોંચે કે લાગણી દુભાય તેવા કૃત્ય કરવામાં ના આવે. પણ જ્યારે આ મહારાજા ફિલ્મ રિલીઝ થઈ રહી છે એની અંદર પોસ્ટરથી માંડીને વૈષ્ણવ સંપ્રદાય, સનાતન ધર્મમાં જેને કૃષ્ણ ભગવાન છે, અમારી સંસ્કૃતિ છે, અમારા બધા દેવી દેવતાઓ છે, આ બધાને જે રીતના ખોટી રીતે ચિતરવામાં આવે છે, અમારા આચાર્યશ્રીઓ બાબતે જે ટિપ્પણીઓને ટીકા ટિપ્પણીઓ કરવામાં આવે છે તે સખ્ત વિરોધ દર્શાવીએ છીએ. અને એ બાબતે અમે સહન ના કરી શકીએ અને જરૂર પડશે તો અમે કાલે હાઈકોર્ટમાંથી જે પણ કોઈ ચુકાદો આવે એને શિરોમાન્ય ગણીશું અને પછી વિચારણા કરીને અમે લીગલ પણ એક્શન લઈશું. મહારાજ ફિલ્મ જે OTT પર રિલીઝ થવાની છે, જેનો અત્યારે કોર્ટમાં ઓર્ડર ચાલી રહ્યો છે, આવતીકાલે જે બી ડિસિઝન આવશે, પરંતુ સરકાર અને આ બધા જે કહેવાય મૂવી બનાવવાવાળા જે યશરાજ બેનરના દ્વારા અત્યારે જે ફિલ્મ બની રહી છે, અને બીજું આમિર ખાન જ્યારે લાસ્ટ ટાઈમ PK મૂવી બની ત્યારે પણ આપણા મહાદેવ અને હનુમાન દાદાનું પણ આપણું અપમાન કરેલું છે. તેવી જ રીતે એમના દીકરાને અત્યારે લોન્ચ કરવા માટે સનાતન ધર્મનો વિરોધ કરી અને પોતે એ વિરોધનો ફાયદો ઉપાડી અને આપણા સનાતન ધર્મને બદનામ કરી અને પોતાની વાહવા લૂંટવા માંગે છે. ફિલ્મ મહારાજને લઈને વૈષ્ણવ ધર્મમાં રોષની લાગણી ફેલાઈ છે, જેના પગલે અમદાવાદના ચાંદખેડામાં આવેલી હવેલીના પુષ્ટિ માર્ગના ભક્તો આવેદન આપવા માટે કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.
તો આવેદનમાં ફિલ્મ પર હાઈકોર્ટના કાયમી સ્ટે અને ફિલ્મ બનાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. ફિલ્મની રિલીઝને રોકવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અમારી માંગ એવી છે કે અત્યારે જ્યારે ભારત દેશ વિશ્વભરમાં છવાઈ રહ્યો છે, પોતાના પ્રગતિના પંથે જઈ રહ્યો છે, ત્યારે આપણા સનાતન ધર્મ વિરુદ્ધ જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે ભારત દેશને તોડવાનું એક કાવતરું છે. આ અટકવું જ જોઈએ અને અમારા જે વૈષ્ણવ ધર્માચાર્યોએ જે એના માટે અપીલ કરેલી છે એની લાગણીને માન આપી અને હાઈકોર્ટમાંથી આને સંપૂર્ણપણે બાન કરવી જોઈએ. આ ફિલ્મને સ્ટે આપવામાં આવ્યો છે અને હવે એને સંપૂર્ણપણે સ્ટેને આપી અને સંપૂર્ણપણે આ ફિલ્મને રિલીઝ ના થાય એ પ્રમાણેનું બાન મૂકવાની જરૂર છે. વિરામ બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો રાજકોટના લંપટ સ્વામીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. ભાયાવદરના ખીડસરા ગામે સંતો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગોંડલના પીઆઈ રેખાબેન રાઠોડને આ સમગ્ર તપાસ સોંપવામાં આવી છે. 2 સ્વામી સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. દુષ્કર્મ અને ગર્ભપાત કરાવ્યાનો ત્રણેય પર આરોપ લગાડવામાં આવ્યો છે, જે બાદ તપાસ શરૂ કરવામાં આવી. ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જે દુષ્કર્મની ફરિયાદ નોંધાણી છે તે બનાવ 2020-21ના સાલમાં બનેલો છે તેવું હકીકતમાં જણાય છે અને તેમાં 2 સ્વામી અને 1 સેવક સહિત 3 વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે. જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો ગોંડલના પીઆઈ રેખાબેનને આ સમગ્ર તપાસ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મ અને ગર્ભપાત કરાવ્યાનો ત્રણેય સ્વામીઓ પર આરોપ લગાડવામાં આવ્યો છે. લંપટ સ્વામીઓ સામે તપાસ તેજ કરવામાં આવી છે. હવે વાત કરીએ મૂર્તિ ખંડિત આસ્થા અખંડિતની. પાવાગઢ મૂર્તિ વિવાદમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જૈન સમાજની મૂર્તિ તોડવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. જૈન સમાજની ફરિયાદને ધ્યાનમાં રાખીને આ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી. જૈન સમાજની લાગણી દુભાતા કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો. વહીવટી તંત્રએ કાયદાકીય કાર્યવાહી કરી છે. અજાણ્યા શખ્સો સામે મૂર્તિઓ ખંડિત કરવા મામલે એફઆઈઆર નોંધાઈ છે. પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. અજાણ્યા શખ્સોએ મૂર્તિ કેમ તોડી તે અંગે કોઈને પણ ખબર ન પડી. સમગ્ર રાજ્યમાં જૈન સમાજનો આક્રોશ જોવા મળી રહ્યો છે. તેને લઈને આ ફરિયાદ નોંધવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘટનામાં કાર્યવાહી અંગેની ખાતરી આપી છે. અજાણ્યા શખ્સો વિરુદ્ધ કલમ 259A મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલોલના કિરણ દુગ્ગડ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તો આ સમગ્ર મામલે હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ પણ કર્યું હતું. પાવાગઢમાં જૈન સમાજની લાગણી દુભાય તે પ્રકારની ઘટનામાં અપાયેલા ફરિયાદને ધ્યાનમાં લઈને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી એફઆઈઆર નોંધવામાં આવી છે તેવું ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકથી જો કોઈ મુદ્દો ચર્ચાના કેન્દ્રને સ્થાને રહ્યો હોય તો તે છે પાવાગઢમાં મૂર્તિ ખંડિત થવાનો મુદ્દો. પાવાગઢથી શરૂ થયેલા વિવાદના પડઘા સુરતમાં પણ પડ્યા અને જૈન મુનિઓ આકરા પાણીએ જોવા મળ્યા. મોડી રાતથી કલેક્ટર કચેરીએ પહોંચેલા જૈન સમાજના લોકો દિવસ દરમિયાન પણ ધામા નાખીને બેઠા હતા. વિવાદ શાંત થવાની જગ્યાએ વધારે વકરતો જોવા મળ્યો. તો બુલંદ સૂત્રો ગુંજતા રહ્યા, જાગો જૈન જાગો. કારણ કે અહીં સવાલ સમાજનો હતો, સવાલ જૈન ધર્મનો હતો.
જો કે હાલ સુરતના આંદોલન સ્થિત કરવામાં આવ્યું છે. આજે પ્રતિનિધિ મંડળ ગાંધીનગર સચિવાલય બેઠક કરવા જશે. બેઠકમાં શું નિરાકરણ આવે છે તેના પર આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. સારી રીતે તીર્થ રક્ષાનું કાર્ય થાય એના માટે એક પ્રતિનિધિ મંડળ અમદાવાદ ગાંધીનગર મુકામે મીટિંગ માટે જઈ રહ્યું છે. એ મીટિંગ બહુ સારી રીતે થાય, એ મીટિંગની અંદર બહુ પ્રસન્નતાથી તેઓ પણ પ્રતિભાવ આપી શકે એના માટે અત્યારે આપણે આંદોલન પોર સુધી એક બ્રેક રાખીએ છીએ. મીટિંગની ઇફેક્ટ જોયા પછી એ આગળના સમાચાર આપવામાં આવશે. વિરોધના વંટોળ વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તપાસના આદેશ પણ આપી દીધા છે. તો મૂર્તિ નહીં, હવે હકની આ લડાઈ શરૂ થઈ છે. તો તપાસના આદેશ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આપવામાં આવ્યા છે. પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની હજારો વર્ષથી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ હતી. આ પ્રતિમાઓને પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા આ પ્રતિમાઓ જોડે જોડાયેલી હતી. તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે. ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષોથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે. એ મૂર્તિઓ જ્યાં હતી, જે દાદરો પાસે હતી, તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે. સમાજના હજારો લોકોની ક્યાંક ને ક્યાંક આસ્થાને ઠેસ પહોંચી છે. એને તાત્કાલિક કલેક્ટરશ્રી, એસપી, જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક એ પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે. તો અહીં જૈન સમાજ દ્વારા વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ તેઓ યથાવત રાખશે તેવી ચીમકી જૈન સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તો મોટી સંખ્યામાં અહીં જૈન સમાજના લોકો એકત્ર થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત કરવાનો આ સમગ્ર મામલો છે. એટલે લગભગ 500 થી 700 વર્ષ જૂની પ્રતિમાઓ હતી. એ પ્રતિમાઓ અત્યારે જર્જરિત હાલતની અંદર પડેલી જોઈ અને ઘણા બધા સભ્યોએ જાણ કરી ત્યારે અમારા ઉપર એકદમ કુઠારાઘાત લાગ્યો છે. કારણ કે આવી જુદી પ્રતિમાઓને અમે રોજ પૂજન અર્ચન કરવા માટે જતા હતા અને અમને કોઈ જાણ કર્યા વગર આ પ્રતિમાને કાઢી અને ત્યાં નીચે નાખી દેવામાં આવી છે. આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે. એક તીર્થંકર ભગવાનનું આવું અપમાન એ કેવી રીતે જૈન બચ્ચો સહન કરી શકે? અમારી લાગણી ખૂબ જ દુભાઈ છે. આજે વિશ્વભરની અંદર જૈનો ખૂબ જ આક્રોશિત થયા છે. આ તમામ જે આની સાથે સંકળાયેલા તમામ લોકોને તાત્કાલિક બરખાસ્ત કરી પહેલા મેનેજરને સીધા જેલમાં બેસાડવા જોઈએ અને સાથે આ પ્રતિમાને અમે એવું કહીએ છીએ કે એકવાર ઉખાડી છે, અમે આ પ્રતિમાની પુનઃસ્થાપન કરીશું, અમારા ખર્ચે કરીશું. આ પ્રતિમા જે ફરીથી સ્થાપિત કરવી જ પડે અને જે કોઈ જવાબદાર વ્યક્તિ છે તેની સામે સખ્ત કાર્યવાહી કરી અને એની સામે જે કંઈ કાર્યવાહી કરવી પડે સરકારે લેવી પડે. જૈનો એક શાંતિપ્રિય પ્રજા છે. વિશ્વનું કલ્યાણ થાય તેવા માનવી પ્રજા છે. સમાચારો ઉર્ફે અફવા ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે બધું બરાબર પતી ગયું છે. હજી તો શરૂ પણ થયું નથી. આપણી જે માંગણી છે કે જમીન જૈન સંઘને આપવામાં આવે ત્યાંની બધી જ
બધી જ વ્યવસ્થાના અધિકાર જૈન સંઘને આપવામાં આવે, ગુનેગારોને FIR થાય, ધરપકડ થાય, સજા થાય, આમાંથી કશું પણ બાકી હોય ત્યાં સુધી આ આંદોલન બાકી રહે છે. સમાચારોમાં આગળ વધીશું તે પહેલા લઈશું એક બ્રેક. વિરામ બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો નવસારીમાં પણ જૈન સમાજે રોષ વ્યક્ત કર્યો છે. જૈન સમાજના લોકોએ કલેક્ટર કચેરી આવેદન આપ્યું. મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તાજેતરમાં પાવાગઢ મુકામે બનેલી એક ઘટના જે જૈન સમાજ માટે ખૂબ જ કલંકિત સમાન છે. હજારો વર્ષ પ્રાચીન પ્રતિમાનું ખંડન કરવામાં આવ્યું છે, જે મૂર્તિના ટુકડા કરી ચારે બાજુ ફેંકી દેવામાં આવ્યા છે. આવું શા માટે કરવામાં આવ્યું તે કંઈ ખબર પડતી નથી. પ્રશાસને આ બાબતમાં જવાબદાર વ્યક્તિઓને નશ્યત કરવા જોઈએ. હજારો જૈનોના આસ્થા સમાન આ પ્રભુજીની તૂટવાથી દરેક જગ્યાએ જૈનો ખૂબ જ આક્રમક મોડની અંદર આવી ગયા છે. અમારા પ્રભુજીને તોડનાર આ વ્યક્તિ કોણ છે એની સંશોધન માટે સરકારશ્રી નમ્રપણે વિનંતી કરે છે. અમારા ભગવાન એને ત્યાંથી જે સેંકડો વર્ષોથી બિરાજમાન હતા એને ઉખેડીને કચરાની જેમ ફેંકી દેવામાં આવ્યા. આ અણછાજતું બન્યું છે, અણઘટતું બન્યું છે. અમારા હૈયાને એને ભારોભાર દુઃખ થયું છે. સમગ્ર જૈન સમાજમાં આના કારણે આક્રોશ ફેલાયો છે. એના માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ફરીથી એ મૂર્તિ ત્યાં સ્થાપન થવી જોઈએ. ત્યાં જૈનોને જગ્યા આપવાની વાત ઘણા વખતથી ચાલે છે. એ જૈનોને જગ્યા મળવી જોઈએ. આજ રોજ જૈન સમાજ દ્વારા જે પ્રાચીન મંદિરોની મૂર્તિ તૂટવાના મુદ્દે આવેદનપત્ર લઈને આવેલા હતા અને તેમના સમાજના અગ્રણીઓ દ્વારા 3 મુખ્ય વસ્તુ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં એક મૂર્તિ તોડનાર સામે કાર્યવાહી કરવી, એમના જે પ્રાચીન મંદિરો છે એમની રક્ષા કરવી અને ખાસ કરીને એમના જે સાધ્વીઓ છે એ વિહાર કરતા હોય છે ત્યારે એમના ઉપર આકસ્મિક હુમલા થાય છે અને એમની સલામતીનો પ્રશ્ન છે. આ 3 મુદ્દે એમને આવેદનપત્ર આપ્યું છે. એમના આવેદનપત્ર માટે ગૃહ વિભાગમાં યોગ્ય કક્ષાએ કલેક્ટર સાહેબ દ્વારા જાણ કરવામાં આવશે અને તે માટે યોગ્ય કાર્યવાહી કરે તે માટે તેઓની લાગણી સરકાર સુધી પહોંચાડવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.